જ્યારે આ ભૂતલ પર થયું, ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, દેવીજીઓનો તો ભાગ્યનો ઉદય થઈ ગયો. તો આ બે પ્રકારના કમળને ખીલવનારા શ્રી મહાપ્રભુજી છે. શ્રીનાથજી પણ દૂધ પાન કરીને રહેતા, કારણ જ્યાં સુધી વલ્લભના મુખારવિંદનું દર્શન ન થાય ત્યાં સુધી કેમ ગ્રહણ કરીએ? એટલે વલ્લભના દર્શન માટે તો ઠાકોરજીએ પણ ઉપવાસ કરેલા છે. પછી જયારે આરોગ આવ્યું ત્યારના પછી પ્રસંગ આવે છે. તો શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા તો શ્રી ઠાકોરજી બી કરે છે. અને આ સર્વ ભગવતી જન ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સર્વના હૃદયમાં ભક્તિ રૂપી કળીને ખીલવી દીધી. ભક્તિને સર્વાંગ સુંદરી રૂપે કોઈ સજાવી હોય તો શ્રી મહાપ્રભુજી સજાવી છે. ભક્તિના દરેક પાસાઓ તમે જો. ત્રણ માર્ગ ભાગવતજી કે યોગાસ્ત્રયો મયા પ્રોક્તાન નામ સયો વિદિત્સ્યા જ્ઞાનમ કર્મ ચ ભક્તિ છે. ત્રણ માર્ગ ભગવત પ્રાપ્તિના બતાવવામાં આવ્યા: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા સર્વજ્ઞો યદા ભવેત, કર્મ નિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. ભક્તિની સફળતા અને ભક્તિને ખીલવવાનું કોઈ કાર્ય કર્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. ભક્તિની વ્યાખ્યા ત્રણ જણાએ કરી શાસ્ત્રોમાં: સાંડિલ્ય મુનિ, નારદજી અને વ્યાસજી. આ ત્રણ જણાએ ભક્તિનું ડેફિનેશન આપ્યું છે, વ્યાખ્યા કરી છે. સાંડિલ્ય મુનિએ કરી સા પરાનુરક્તિ ઈશ્વરે, પ્રભુમાં પરમ અનુરક્તિ એ ભક્તિ. નારદજી કરી સાતુ અસ્મિન પરમરે પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. આખી નારદજીના ભક્તિ સૂત્રો છે. અને ત્રીજી વ્યાખ્યા વ્યાસજી કરી મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. વ્યાસજીની વ્યાખ્યા મહાપ્રભુજી સ્વીકૃત કરી, કારણ કે ભક્તિની સંપૂર્ણ વ્યાખ્યા. કારણ કે મહાત્મ જ્ઞાન વગર પ્રેમ પણ દ્રઢ નહીં થાય. એટલે પહેલે કહું મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. ભક્તિ કહેવાય કોને? ભક્તિ ખીલે કઈ રીતે? તો કહું સૌથી પહેલા મહાત્મ જ્ઞાન. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને ગ્રંથોમાં કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્નેય શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને કૃષ્ણની સેવા કરો. અને એટલા માટે પહેલા મહાત્મ જ્ઞાન કરો. અને મહાત્મ જ્ઞાન પણ કેટલું? દાળમાં મીઠું નાખીએ એટલું, પણ દાળ જેટલું મીઠું નાખી દો તો દાળ બગડી જાય. એમ ભક્તિનો ટેસ્ટ વધારે એટલું જ્ઞાન જોઈએ. પ્રભુના સુખનો વિચાર એ જ જ્ઞાન છે વૈષ્ણવ માટે. તો શેમાં પ્રભુને સુખ છે અને શેમાં પ્રભુને શ્રમ છે, આ જ વૈષ્ણવનું જ્ઞાન છે. જ્ઞાન તો શ્રી વલ્લભ આપે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકે. એ જ્ઞાનનું અંજન આંજે ને શ્રી વલ્લભ, ત્યારે દ્રષ્ટિ મળે. આંખો ભગવાન આપે પણ દ્રષ્ટિ તો ગુરુ આપે. વલ્લભની આંખે, વલ્લભની દ્રષ્ટિએ ઠાકોરજીને જોવાના. તો આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા સૂર્ય શ્રી મહાપ્રભુજી છે. જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા ત્યારે ભક્તિ મહારાનીને ખૂબ પ્રસન્નતા થઈ. ભાગવતજીમાં ભક્તિની વાત આવે છે. ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીણતામ ગતા. પણ એ તો મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિ માટે તો ભક્તો એમ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તનમાં આવે છે ને, પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય ક્યાંથી છે? કે ગોકુલ. કે જ્યાં ઠાકોરજી પ્રગટ થયા ત્યારથી, જે પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા ત્યારથી ગોકુલમાં ભક્તિનું પ્રાગટ્ય થયું છે. પેલી ભક્તિની વાત સાચી, એ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, ગુજરાતમાં આવીને ગરડી થઈ, એ જે વાત છે. પણ પુષ્ટિ ભક્તિ, ભક્તિ ગોકુલ તે પ્રગટી, ગોકુલથી પ્રગટી છે. અને શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી આદિ ગ્રંથોમાં એ ભક્તિનું નિરૂપણ કરેલું છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી પોતે સૂર્ય રૂપ છે. અને સૂર્યને કમળ ખીલવવા માટે કઈ હાથ લાંબો કરવાની જરૂર નથી. એવું સાંભળ્યું છે આપણે, એ સાંભળ્યું છે કે સૂર્યોદય થાય તો કમળ ખીલે. પણ એના માટે કઈ સૂર્ય પરિશ્રમ કરવો પડે? હાથ લાંબો કરીને એક પાંખડી ખોલવી પડે? ના, એ સૂર્યનું અસ્તિત્વ જ સર્વ કમળોને ખીલવી દે છે. એમ જ મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ દરેકના હૃદયમાં રહેલી ભક્તિ રૂપી કમળને ખીલવવા માટે પૂરતું છે.
ભૂતલ પર પધારવું જ, આ વલ્લભનો ભૂતલ પરનો સ્પર્શ જ જેટલા દૈવી જીવો હતા એ સર્વના હૃદયમાં ભક્તિને ખીલવી દીધી છે. એ દરેકને આનંદ થયો કે હા, હવે મારો ઉદ્ધાર થશે. તમે 84 વસ્તુની વાર્તા, અષ્ટસખાની વાર્તા લો ને. અષ્ટસખાઓ લીલામાં પણ સખા છે, લીલામાં પણ દર્શન કર્યા છે, પણ જ્યાં સુધી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ ન લીધું ત્યાં સુધી હૃદયમાં ભક્તિ રૂપી કમળ હતું ખરા, પણ ખીલેલું નહોતું. સુરદાસજી મળ્યા, કુમનદાસજી મળ્યા, જેટલા પણ અષ્ટસખાઓ તમે જુઓ, વાર્તા પ્રસંગ જુઓ, મહાપ્રભુજીને ન મળ્યા હોય ત્યાં સુધી લીલાના પદો નથી ગાઈ શક્યા. સુરદાસને પણ કહ્યું પદ ગાઓ, તો કે હો પતિ તન કો ટીકો, હો પતિ તન કો નાયક, દોષો ગાયા, વિરહ ગાયા, આ બધા કીર્તનો ગાયા કે હું તો દોષોથી ભરેલો છું. દીનતા, આશ્રય આદિના કીર્તન ગાઈ શક્યા. પણ લીલાનું જ્ઞાન તો ત્યારે થયું જ્યારે મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ આપ્યું, ત્યારે લીલા સંબંધ થયો, અને ત્યારે હૃદયમાં રહેલી કળી ખીલી અને સર્વ લીલાઓના દર્શન એમને થયા છે. તો આમ મહાપ્રભુજી આ કમળ, ભક્તિ રૂપી કમળને ખીલવવા માટે સૂર્ય રૂપ છે. બાકી આ 84 સર્વ વૈષ્ણવ જુઓ, બધા લીલાના જીવો છે, બધા એ લીલામાં અનુભવ કરી ચૂકેલા છે. પણ શ્રી વલ્લભનો સંબંધ થાય એટલે જ વાર્તા સાહિત્યનો પ્રસંગ એક ત્યાંથી શરૂ થાય જ્યાંથી જીવનો વલ્લભ સાથે મેળાપ થવાનો હોય. બાકી પૂર્વ ચરિત્ર હોય, 3 જન્મની વાર્તા કહીએ ને, એક બ્રહ્મ સંબંધ ન થયું એના પહેલાની, બીજું બ્રહ્મ સંબંધ થયું એ જીવન, અને ત્રીજું ભગવત સેવા કરીને અલૌકિકતાને પામ્યા એ જીવન. લીલામાં જેમનું સ્વરૂપ હતું એનું 3 જન્મની વાર્તા થઈ. તો શ્રી વલ્લભ જીવનમાં પ્રવેશે એ જ સાચો પ્રસંગ વૈષ્ણવ માટે છે. તો આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવા માટે આપ સૂર્ય રૂપ છો. અને જ્યારે મહાપ્રભુજી ભૂતલ તો શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે, જો શ્રી વલ્લભ રૂપ ન ધરતે. શ્રી વલ્લભ રૂપ ન ધર્યું હોત તો આ બધા શટશાસ્ત્રો, શ્રૃંગાર શાસ્ત્રો આ બધા રડતા હોત કે અમારા ખોટા ખોટા અર્થો કરી, અમારા ઉલટાનું ખોટા અર્થો કરી અમારું પતન થઈ રહ્યું છે. સારું થયું કે પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા અને અમારા સાચા અર્થો જગતમાં પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભ રૂપ ન ધરતે હો તો ખટશાસ્ત્ર આદિ શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે, બધા રડતા હોત. કારણ કે વિપરીત અર્થો કરવામાં આવે, જ્યારે શાસ્ત્રોના ખોટા અર્થો થાય, વિપરીત અર્થો થાય, ત્યારે શાસ્ત્રો પણ રડતા હોય છે. અને મહાપ્રભુજીએ સર્વ ગ્રંથોનો રસાત્મક અર્થ કર્યો, ભાવાત્મક અર્થ કર્યો. સર્વ ગ્રંથોને રસશાસ્ત્ર અનુસાર પ્રગટ કર્યા. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે, ગ્રંથો તો હતા ખરા, એના અર્થઘટનો હતા, પણ બધા શુષ્ક અર્થો હતા. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ સર્વે રસરૂપ કીધા, સર્વના રસશાસ્ત્ર પ્રમાણે અર્થો કરી એ ગ્રંથોને સરસ કર્યા છે. જે નીરસ બની ગયા હતા એ સરસ થઈ ગયા. એ જ ભાગવતજીના તમે સર્વ અર્થો જુઓ, એક જ્ઞાન પરકની ટીકા જુઓ અને એક શ્રી મહાપ્રભુજીની ટીકા જુઓ, તમે દરેકના અર્થઘટનો કરો. આપણી ત્યાંની ભક્તિ એ રસશાસ્ત્ર પ્રમાણેની છે. અને એટલા માટે જો રસશાસ્ત્ર જ્યાં હોય ત્યાં રીઝન ન હોય, ત્યાં ઇમોશન્સ હોય. આપણે આરતી કરવા પાછળનું શું કારણ, આની પાછળનું શું કારણ, આની શું કારણ. તો સાચા અર્થમાં જોવા જાવ, લોકો જુદા જુદા વૈજ્ઞાનિક કારણો ગોતી લાવે. કંઠી પહેરવાથી આ રોગ જાય, તિલક કરવાથી એક્યુપંક્ચર થાય, નાનું આ થાય. પણ જોવા જાવ તો ખરેખર આવા કારણો છે જ નહીં. આ બધા ખોટા ખોટા કારણો આપવામાં આવે છે. ધર્મની દરેક બાબતને વિજ્ઞાનના સિક્કાઓ મારવાની જરૂર નથી. ધર્મને ધર્મની દ્રષ્ટિએ જ જોવો પડશે, તો જ સાચા અર્થમાં એના અર્થઘટનો થઈ શકશે. પરાણે વિજ્ઞાનનો સિક્કો મારી કે છોકરાઓને શીખવાડવા માટે સાયન્સ, પણ એમાં સાયન્સ જ્યાં રસાત્મકતા હોય ત્યાં રીઝન ના હોય, ઇમોશન્સ હોય. આરતી કરું છું એની પાછળ કારણ શું, એનું કોઈ રીઝન ના આપવાનું હોય, એ તો વિરહના ઇમોશનને પ્રગટ કરું છું. ત્યાં ઇમોશન્સ છે. આ ધરું શૃંગાર, આ રંગ ધરું, આમ સેવા કરું, આવો મનોરથ કરું, આવી સજાવટ કરું, એની પાછળના કારણ ના હોય, એની પાછળ ભાવનાઓ હોય. જેથી આવો ભાવ મારી અંદર આવે, આવો ભાવ હૃદયારૂઢ થાય, આવો રસ મારા હૃદયમાં જાગે. આ બધા રસાત્મક ભાવોથી સેવા થાય છે. એટલે સેવા, સત્સંગ આદિ જે આદિ દૈવિક તત્વો હોય એમાં કારણો ગોતવા ન જતા, એમાં ભાવનાઓ શોધજો કે આ દર્શન કરવાથી, આ સેવા કરવાથી, આ મનોરથ કરવાથી મારી અંદર કયો ભાવ આજે જાગ્યો. આજે કુંજના દર્શન કર્યા તો મારી અંદર ગોપીઓનો ભાવ આવ્યો, મેં પલ્લાના દર્શન કર્યા તો યશોદાનો ભાવ આવ્યો, માખણ ચોરીના ભાવ દર્શન કર્યા સખાઓનો ભાવ આવ્યો. આ બધું થાય છે ઇમોશન ડેવલપ કરવા માટે.
તમારી અંદર આ બધી ભાવનાઓ જાગૃત થાય એના માટે વિવિધ પ્રકારની ભાવ કરી આપણે બધા મનોરથો કરીએ છીએ. એટલા માટે ખોટા ખોટા લૌકિક કારણો ગોતવા ન જતા, નહીં તો તમારો એ મનોરથ નીચે એનું લેવલ ઘટી જશે. કારણ કે કારણ નથી, ભાવો છે, રીઝન નથી, ઇમોશન્સ છે. એટલે આ બધું કરી એટલે જ આપણી પાસે દરેકની પાછળની ભાવનાઓ, ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, દરેકની પાછળ ભાવના. આ રંગ તો એની પાછળનો આ ભાવ, આ સામગ્રી તેના પાછળનો આ ભાવ, આ સજાવટ એની પાછળનો આ ભાવ. દરેક વસ્તુ ભાવાત્મક. કારણ એનું દર્શન કરી તમારી અંદર એ ભાવનાઓનો વિકાસ થાય, તમારી અંદર ભાવનાઓ ધારણ થાય, અને એ ભાવો ભાવને આ સિદ્ધતિ, ભાવથી ભાવના સિદ્ધ થાય છે. અને એ બધી જ ભાવનાઓ તમને જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે તમારી સેવા પણ રસાત્મક બની જાય. સેવા 3 સ્ટેજ ઉપર ચાલે. પહેલા ક્રિયાત્મક હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત આ પ્રમાણેની આજ્ઞા, એટલે એ પ્રમાણે આપણે કરતા જઈએ, હજી ભાવ ના આવ્યો હોય પણ ક્રિયાત્મક કરીએ એટલે ક્રિયાત્મક પહેલું લેવલ. પછી થોડું ડેવલપ થાય, ભાવો હૃદયમાં આવે, એટલે પછી ક્રિયાત્મક નથી ભાવાત્મક સેવા બને. અને ભાવનાઓ જ્યારે જાણો ત્યારે એ ભાવ પ્રમાણે કરતા કરતા ભાવાત્મકથી પણ સ્ટેજ ઉપર જાય અને સેવા રસાત્મક બની જાય. કે જે રસનો આનંદ ગોપીજનો અનુભવ કરે છે, ધીરે ધીરે સેવા કરતા કરતા એ રસનો અનુભવ વૈષ્ણવ પણ કરવા લાગે. 3 સ્ટેજ ઉપર સેવા ચાલે, ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક. તો અહીંયા મહાપ્રભુજીએ સર્વ ગ્રંથોને રસરૂપ કરી દીધા અને દેવી જીવોને આનંદ આપ્યો. તો હૃદયને આ કમળને ખીલવવા માટે હે વલ્લભ, આપ તો સૂર્ય સમાન છે, સાક્ષાત સૂર્ય છે. શ્રી વલ્લભ ની ભીતર કેટલા કમળો વિરાજે, ઠાકોરજીમાં કેટલા કમળ વિરાજે. આપને સૂર્ય રૂપ કહ્યા કે આપ તો સાક્ષાત આ કમળોને ખીલવવા માટે સૂર્ય રૂપ છો. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળના નામના ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે. સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમાય નમઃ, 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 સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમાય નમઃ. સ્ત્રીઓ તથા શુદ્રોના ઉદ્ધાર કરવામાં આપ સમર્થ છો એવા શ્રી વલ્લભને આપણે વંદન કરીએ છીએ, જેમણે સ્ત્રીઓ અને શુદ્રોનો ઉદ્ધાર કર્યો. આજથી 500 વર્ષ પહેલા જાઓ, સ્ત્રીઓને અધિકાર નહોતો, મંત્ર ન જપવા દે, મંદિરે ન જવા દે, કેટલા બંધનોમાં રાખેલા. અને એ સમયે મહાપ્રભુજીએ કેટલી મોટી ક્રાંતિ આપણા હિન્દુ સમાજમાં કરી. પ્રત્યેક સ્ત્રીઓને પણ બ્રહ્મ સંબંધ આપી સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો. વેદોના સાર રૂપ ભાગવતજી આપ્યા, મંત્રો આપ્યા, પાઠ અને સ્તોત્રો આપ્યા, અને સ્ત્રીઓને પણ ભક્તિ કરવાનો અધિકાર સ્થાપિત કર્યો છે. આમ સ્ત્રીઓના ઉદ્ધારક શ્રી વલ્લભ છે. શુદ્રોને ભક્તિનો અધિકાર નહોતો, એમને પ્રભુ ભજનનો અધિકાર નહોતો, એવા શુદ્રોનો પણ ઉદ્ધાર કરનારા મહાપ્રભુજી છે. આજે લોકો વાત કરે પણ આ વાત મહાપ્રભુજીએ 500 વર્ષ પૂર્વ કરી છે. શુદ્રોને પણ સેવાનો અધિકાર આપ્યો. કેટલા સેવકો, મોલાભંગીની વાર્તા આવે, ચૌડાની વાર્તા આવે, યાદવદાસ કુમારની વાર્તા આવે, કેવા કેટલા આવા શુદ્ર વૈષ્ણવો કે જેના ઉપર વલ્લભની કાનીથી એમને ઠાકોરજી સાનુભાવ જતાવા લાગે. આમ સ્ત્રીઓ અને શુદ્રોના ઉદ્ધાર કરવા વાળા મહાપ્રભુ, મહાપતિત ઉદ્ધાર ન જાણો. શ્રી મહાપ્રભુજી તો મહાપતિ જીવોના ઉદ્ધાર કરવા પધારેલા છે. તમે અનેક પ્રસંગો જોયો. ગોકુલનાથજી ટીકામાં લખે કે વેદોનો અધિકાર શુદ્રોને શાસ્ત્રોમાં નથી બતાવવામાં આવ્યો, કારણ કે તો દ્વિજને અધિકાર છે. જેના જનોયાદી સંસ્કાર થાય એ દ્વિજ કોને કહેવાય કે જેનો 2 વાર જન્મ થાય છે. એક માના કુખે જન્મ લે અને બીજી વાર જનોયાદી લઈ એનો બીજો જન્મ થાય છે. તો ગોકુલનાથજી કહે મારા મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી આ શુદ્રોને પણ દ્વિજ કરી દીધા, કારણ કે બ્રહ્મ સંબંધ પણ બીજો જન્મ કહેવામાં આવે છે. નવો જન્મ કહીએ છીએ બ્રહ્મ સંબંધને પણ. એટલે વૈષ્ણવ પણ દ્વિજ થઈ ગયા. આ જેટલા વૈષ્ણવો છે એ બધા દ્વિજ છે. એક વાર એમનો જન્મ તો માના કુખે થયો, બીજી વાર શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી વૈષ્ણવ તરીકેનો એમને જન્મ આપ્યો છે. વાર્તા પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે પરીક્ષા કરી, કે કહેવાય છે કે બ્રહ્મ સંબંધ એ નવો જન્મ છે. તો પેલા વૈષ્ણવ પરીક્ષા કરી. એક વૈષ્ણવ હતો અને ધનની પોટલી રાખવા માટે, સાચવવા માટે આપીને ગયો હતો. જેને આપીને ગયો હતો એને બ્રહ્મ સંબંધ લીધો અને એને સાંભળ્યું કે બ્રહ્મ સંબંધ તો નવો જન્મ કહેવાય. એને થયું કે હું કેમ માનું કે નવો જન્મ થયો, પરીક્ષા કરીશ.
એટલે પેલો વૈષ્ણવ જે ધન લેવા માટે આવ્યો અને કહ્યું લાવ મારું ધન, તો પેલો કે આ જન્મમાં તે મને કોઈ ધન આપ્યું નથી. બ્રહ્મ સંબંધ પહેલા આપેલું ને, એટલે પેલા પરીક્ષા કરી, આ જન્મમાં તે મને કઈ આપ્યું નથી. પેલો કે અરે થોડા દિવસ પહેલા તો આપીને ગયો. કહું છું ને તને, આ જન્મમાં તે મને કઈ આપ્યું નથી. અને ચર્ચા ચાલીને બહુ મોટો ઝઘડો થયો, રાજા સુધી ગયો. રાજાને પેલા ફરિયાદ કરી કે આને હું ધનની પોટલી રાખવા આપી ગયો તો ને હવે એમ બોલે છે કે આ જન્મમાં તે મને કઈ નથી આપ્યું. રાજા કે પરીક્ષા કરીશું. કઈ રીતે કરીશું? કે અંગારા છે હાથમાં લે અને પેલો વૈષ્ણવ એમ કે આ જન્મમાં એને મને કઈ આપ્યું નથી. જો એ સાચું બોલતો હશે તો અંગારા એને કઈ નહીં કરે, ખોટું બોલતો હશે તો હાથ બળી જશે. પેલો શેઠ તૈયાર થઈ ગયો, પરીક્ષા આપવા તૈયાર છે. આ જન્મમાં એને મને કઈ આપ્યું નથી અને બળબળતા હાથમાં અંગારા લીધા અને ગુસાઈજીનું સ્મરણ કર્યું કે મારો બ્રહ્મ સંબંધ દ્વારા જો નવો જન્મ થયો હોય તો આપ એને પ્રમાણિત કરીને બતાવો. અને બળબળતા અંગારા જ્યારે હાથમાં લીધા, ઇતિહાસ એમ કહે છે એને કાંઈ થયું. અરે જે ધન મૂકીને ગયો તો એને આશ્ચર્ય થયું, અરે આને ધન આપીને ગયો ને આને કઈ ન થયું. અંગારા ખોટા છે કે આનો હાથ ખોટો છે કે મારી વાત ખોટી છે? કઈ રીતે આ સંભવે? રાજાએ કહ્યું આ વાત સાચું બોલે છે, આ જન્મમાં તેને કઈ નથી આપ્યું અને સાબિત કરીને બતાવ્યું. અરે પેલો તો દુઃખી થઈ ગયો, પાછો પેલો પોતાની દુકાને ગયો અને જેને ધન લીધું હતું એ ધનની પોટલી લઈને પેલા વૈષ્ણવ પાસે આવ્યો. અરે કહ્યું લે આ તારું ધન. અરે તે તો પરીક્ષા આપી, તારું હાથ ન બળ્યું, આ સંભાવ કઈ રીતે થાય? ત્યારે પેલા કહ્યું કે હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય છે કે નહીં. તે મને ધન આપેલું, વાત સાચી, પણ બ્રહ્મ સંબંધ પહેલા આપેલું અને મેં બ્રહ્મ સંબંધ લીધું, મારું નવો જન્મ થયો. એ ગુસાઈજી મને પ્રમાણિત કરીને બતાવ્યું છે. એમ દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને દ્વિજ બને છે. તો ગોકુલનાથજી કહે મહાપ્રભુજીએ દ્વિજ બનાવી એમને ભગવત સેવાનો અધિકાર આપી દીધો છે. મોના ભંગી જેવા શુદ્ર બુહારી આદિ કાઢતા ઠાકોરજીના કંધા પર આવીને બેસી ગયો. કેવો અધિકાર મહાપ્રભુજી આપ્યો. ચૌડાનો પ્રસંગ આવે, રોજ એના શ્રીનાથજીના દર્શનનો નિયમ. શુદ્ર છે. એકવાર દોડતા દોડતા જતા હતા મંદિરે દર્શન કરવા, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો ઘરે, શ્રીનાથજી બાબા મારાથી કયો અપરાધ થયો, આજે મને દર્શન ન થયા. નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો, મારો કયો અપરાધ હે શ્રીનાથજી બાબા, મને આપના દર્શન ન થયા. એવો તાપ એને થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાબાએ દિવાલમાં ખોદવા લાગ્યા, પોતાની છડીથી બખોલ કર્યું અને એ ચૌડાને પોતાના દર્શન શ્રીનાથજી બાબાએ કરાવ્યા. સ્ત્રી શુદ્રાદિક્ષમ, આ શુદ્રોના ઉદ્ધાર કરવા વાળા પણ વલ્લભ છે. સ્ત્રીઓ ઉદ્ધાર કરવા વાળા મહાપ્રભુજી છે. કેવા કેવા સાધારણ જીવો, કેવા માજીઓ, ક્યાં રહેતા ઝૂંપડામાં, પણ ત્યાં ઠાકોરજી પધરાવીને મહાપ્રભુજી કહેતા આપને પોતાનું સર્વસ્વ જાણજે. અને એવા ભાવથી સેવા કરે કે ઠાકોરજી એમને સ્વાનુભાવ જતાવવા લાગે. ઠાકોરજી વગર ભક્ત ન રહે તો સમજાય, પણ અહીંયા તો એવા પ્રસંગો મળે છે કે ઠાકોરજી ભક્ત વગર ન રહેતા. પેલા માજીને ઘરની બહાર ન જવા દે ઠાકોરજી. એને શાક લેવા જવું હોય, ફળ લેવા જવું હોય, પણ દોડી દોડીને હાથ પકડી લે, ના મને છોડીને ન જઈશ, હું તારા વગર નહીં રહી શકું. એક ક્ષણ ઠાકોરજી એને છોડે. એવો ભાવ. એમ સ્ત્રી અને શુદ્રોને તો શ્રી વલ્લભ મહાપતિ તો ઉદ્ધાર અને જાનો. શ્રી વલ્લભ તો મહાપતિતોને ઉદ્ધાર કરવા. શ્રી વલ્લભ ન પધાર્યા હોત તો આપણા જેવા જીવોને કોણ ઉદ્ધારે? આપ તો સ્ત્રી શુદ્રોનો ઉદ્ધાર કરવા વાળા છે. અનેક વાર્તા પ્રસંગો છે, અનેક પ્રસંગોમાં કેવા કેવા હીન જ્ઞાતિમાં હોય, સ્ત્રી યોનિમાં હોય, એ સ્ત્રીઓને પણ કેવા ઉદ્ધાર ભક્તિના અધિકાર મહાપ્રભુજી આપ્યા. એ સમયના બંધનો તોડી મહાપ્રભુજી ક્રાંતિ કરી જન જનને સેવા, કૃષ્ણ સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો છે. 252 ચમારની વાર્તા આવે ને, સાધારણ ચમાર. ગુસાઈજી દ્વારિકા પધાર્યા છે અને જ્યાં ગુસાઈજી ની તરફ દ્રષ્ટિ પડી, અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. શરણે ગયો ચમાર, મને શરણે લો કૃપાનાથ. શરણે તો લઉં, પણ એક વચન આપ, આજ પછી જીવ હિંસા નહીં કરે. જે વચન આપું છું, વૈષ્ણવ થયો, હવે જીવ હિંસા નહીં કરે. અને એવી એની મતિ ફરી બ્રહ્મ સંબંધ લીધા પછી એવી કૃપા ગુસાઈજીની થઈ, બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યા. બધા જ ધર્મના સિદ્ધાંતો નિયમો પાળી અને બ્રાહ્મણની જેમ રહે છે. ગામમાં બ્રાહ્મણો રહેતા એમને ઈર્ષા થઈ કે છે શુદ્ર ને અમારા બ્રાહ્મણની જેમ રહેવા જાય છે, અમારી નકલ કરે છે, ફરિયાદ કરીશું રાજા.
બધા ભેગા મળીને આવે રાજા પાસે. મહારાજ, 6 શૂદ્ર અમારા બ્રાહ્મણોની નકલ કરે છે, બ્રાહ્મણોની જેમ રહેવા લાગે છે. મહારાજ, એક સિદ્ધાંત સમજી લો, દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી પાછું દૂધ ન થઈ શકે. બોલાવો ને પૂછો એને. રાજાએ ચમારને બોલાવ્યો. પૂછ્યું, આ બ્રાહ્મણો શું કહે છે? તું શુદ્ર છે અને બ્રાહ્મણોની જેમ રહે છે. આ બ્રાહ્મણો એમ કહે છે કે બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ર બ્રાહ્મણની જેમ ન રહી શકે. દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન થઈ શકે. ચમાર વૈષ્ણવ કે જો ગુસાઈજીની કૃપા થાય ને તો છાશમાંથી એ દૂધ થાય. અચ્છા, પ્રમાણિત કરીને બતાવો. દૂધનો લોટો મંગાવ્યો, છાશનો લોટો મંગાવ્યો. લોટો ભરીને છાશ આવી, આપ્યો આ ચમારને. કહ્યું, લે કરીને બતાવો. હાથમાં લોટો લીધો, ગુસાઈજીનું મનોમન સ્મરણ કર્યું અને કહ્યું, હે ગુસાઈજી પ્રભુ ચરણ, જો મારો સાચે સાચો ઠાકોરજી સ્વીકાર કર્યો હોય તો આપની કૃપાના પ્રમાણ આને આપો. અને લોટો લઈને મહારાજને આપેલો. મહારાજ ચાખી લો. અને જ્યાં છાશ પીવા લાગ્યા ત્યાં દૂધનો મીઠો સ્વાદ એમને આવ્યો. પ્રમાણિત કરીને બતાવ્યું કે ગુસાઈજી જેના પર કૃપા કરે એ છાશમાંથી એ દૂધ થઈ શકે. એ ગમે ત્યાં હોય, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખો હોય. ગમે તે જીવ યોનિમાં હોય, ગમે તે જાતિમાં પ્રગટ્યો હોય, પણ જે મહાપ્રભુજીની શરણે આવ્યો, મહાપ્રભુજી એને ઉત્તમતા દાન કરી અને ભગવત સેવાનો અધિકાર આપે છે. હું તો આપણો જ વિચાર કરી, આપણે બધા કોઈ અધિકારી ખરા ભગવત સેવાના? એ ત્રિલોકનો નાથ દેવતાઓને પણ અગોચર છે. મોટા મોટા દેવો જેના દર્શન નથી કરી શકતા, એ પૂર્ણ પુરુષોત્તમ આપણા રસોડાના 2 બાય 2 ખાનામાં ધુમાડા ખાતા ખાતા આનંદમાં બિરાજે છે. એ કોનું સામર્થ્ય? શ્રી વલ્લભ. જે પ્રસાદની કણિકા માટે બ્રહ્માજી માછલું બનીને આવે તો મળતું નથી. મોટા મોટા દેવતાઓ લાલાયિત રહે છે. એ અદરામતની કણિકા રોજ વૈષ્ણવને મળે છે. કેવું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને આપ્યું છે. એ યશોદાજી જે રોજ નિત નવીન વાઘા વસ્ત્ર શિંગાર ધરે, એ યશોદાજી જેવું સૌભાગ્ય આપણને આપ્યું. એ જ લાલનને ખોળામાં લઈને રોજ આપણે લાલ લડાવીએ છીએ. ભાવથી પ્રેમથી યશોદાજીનું સુખ આપણને મળે છે. કુંજનો મનોરથ કરીએ તો ગોપીજનોનું સુખ મળે. માખણ ચોરી આદિ બાલ લીલાના મનોરથ કરીએ તો સખાઓનું સુખ આપણને મળે. વ્રજમાં જે સુખ જુદા જુદા લોકો